સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવને ભાઈ શુભ સવાર. હવને શુભ સવાર. હવે જો ભાઈ વહેલા જાગી ગયા હતા 6 વાગે. અત્યારે 6:30 જેવું થયું છે. આપણે નાહી ધોઈને બેઠા છીએ અને ભાઈ ઘડીક તાપી છીએ આમાં. હું અને હવે ગા માતાનું પછી જે આપણે નિત્યક્રમ છે, સકલીને સણ, કબૂતરને સણ નાખવાની છે પંખી આશ્રમમાં. અને હવેનું આ ઘડીક બેસીએ અને પછી આપણું કામ શરૂ કરી દઈએ. અને ભાઈ ચા પાણી પીવું મેં મોડેકથી આ બધા કામ પતાવી. હવે કબૂતરને સણ નાખી દઈએ, સકલાને સણ નાખી દઈએ. અને ભાઈ આજ તમે મને આ જર્સીમાં જુઓ છો, પણ હવે જર્સી કઈ રીતે પહેરી એ જરાક આગળ જોઈ લો અને અમે નાખીએ સણ. આમાં તમને જોવા મળશે કે ભાઈ લાગણી પ્રેમ શું કહેવાય અને કઈ રીતનું આપણે એકાબીજીની ઊંઘ અને એકાબીજીના આમ જે ભાવ એ આમાં દેખાઈ આવે. અને એકાબીજીનો સપોર્ટ હોય અને જાણે લાગણી પ્રેમ હોય તો જિંદગી જીવવાની બહુ મજા આવે. લ્યો આ પવન કેવો છે ટાઢો બહુ. લઈ લો જર્સી મારે એટલું બધું કઈ લાગે નહીં હવે. મારે પણ પવન છે ટાઢો. હે? પવન છે ટાઢો પહેલો કો પડી. એમ? લાવો લાવ્યા એટલે પહેરી લઈ દીધી. બસ રેડી ને? રેડી હવે ટાઈટ ન હવે તને નહીં હોય મને નહીં હોય. હું એમ ના બેઠો હોય તો હોય ને. હોય જ નહીં તો. હિંચકે દેમાં વધારે લાગે અત્યારે. જો ભાઈ હા છે ને સવારમાં એને મને આ બેઠો હોય એટલે એને મનને હવે નિરાશ થઈ ગઈ કે ભાઈ એને જર્સી પહેરી લીધી. એટલે ભાઈ આ છે લાગણી અને આ કહેવાય એક. આમાં માણસને જુઓ તમે અત્યારે જોયું ને એટલે હું આ બેઠો તો મને ટાઈટ નહોતી લાગતી તોય મને જર્સી પહેરાવી દીધી. બાકી જેવી તેવી ટાઈટ મને અસર કરે નહીં. અને ભાઈ આ જ લાગણી અને આ જ પ્રેમ. હવે ભાઈ કબૂતર એનો ટાઈમ થાય એટલે આવી જાય. અને આપણે ભાઈ આ પંખી આશ્રમનું કામ પૂરું અત્યારમાં. હવે ગા માતાની સેવા કરશું, ઘડીક ગા માતાનું વાસેદું કરી નાખશું એટલે એને થાય જમાવટ. અને ભાઈ અત્યારમાં પેલા હાથ ફેરવો પડે નકર એ છે ને માથું તો આપણે કોઈ ફેરવા જ કરે એમ કે ભાઈ હાથ ફેરવો એવી રીતે. એટલે પેલા એને હાથ ફેરવ્યો ને પછી જે કરવું હોય ને એ કામ કરવું પડે નકર એને હક જ ન થાય. આપણને કઈ કામ કરવા ન દે. એટલે અત્યારમાં એને વ્યવહાર છે આ રીતના. અને હવે આપણે નાખશું અને થોડુંક સીમનું સારું લોતરમાં નાખી દઈએ એટલે ખાવા મળે. એટલે આપણે જે આ સફાઈ કામ છે વાસેદું છે એ ઉકેલી નાખીએ.
હવે રૂડી હાટું થોડુંક ભરી આવું. એને ખાવાનું જો લાવે છે તારે હાટું, જો લાવે. આપણે પોદળા ભરી લઈ. આમાં ભાઈ હવ છે ને હાથો ભાઈ કામ કરી નાખી એટલે હવને ગા માતાના સેવાનો લાભ મળે. આ કામ કરાય આ કામ ન કરાય એવું કાંઈ આમાં હોય નહીં. હવ હાથો ભાઈ કામ કરી એટલે જલ્દી ઉકલી જાય. જો ભાઈ હાઈ ક્લાસ સફાઈ થઈ ગઈ એટલે હવે હાનના અમુક કોક પોદળા લેવાના રે. અને ભાઈ આ મહેનત હાચી કરીએ એટલે અત્યારમાં મને જો આ જર્સીમાં ગરમી થવા મળી એટલે હમણાં જર્સી કાઢી નાખી હતી. અને ભાઈ જો હમણાં ગા ધોવાને થોડીક વાર છે. થોડીક વાર હજી આ ખાઈ લે ને પછી ગા ધોવાની છે ને જો ખાણ પલાળી દીધેલું છે હાનનું. હા અત્યારમાં જો ઘડી છે ને એટલી હરખમાં આવી જાય ને કે આવ્યા પાસે એમ. આપણે તો હાલો. બસ. ક્યાં જાવું? આને છે ને ભાઈ બે મસ્તી કરે ને એટલે આમાં કાંઈક મસ્તીમાં કાને કાંઈક થયું છે ને કડાઈ ગયું છે કે જરાક દવા લગાડી ભાઈ ટ્યુબ લગાડી બે મસ્તી કરે એટલે ખબર ન રહે કાંઈક એકાબીજીને અડી જાય. અને આને છે ને ભાઈ હવે હમણાં કબૂતર આવી જાય. કબૂતર સકલા સાણ કરીને વ્યાજા પછી આને છોડવાના હોય આ રીતનું હોય. ચાલો. જાઓ. એટલે એ પછી 2 કલાક આટા મારશે વાડી આખી. હવે ભાઈ પી લઈ સા પાણી. ઘણું કામ મોકલી ગયું. અને હમણાં ભાઈ ધીરે ધીરે સૂર્યનારાયણ કોર કાઢશે. અને જો ભાઈ કબૂતર આવવા મળ્યા છે હમણાં કબૂતર આવી જાય. દીધી છે સા પી લઈ ટાઈડની ભૂકી નાખી દઈ. સા છે ને ભાઈ ઓછી મોરસ વાળી પીવાય નહીં એટલે નડે ઓછી. જે સા નથી નડતી પણ મોરસ વધારે નડે એટલે મોરસ થોડીક ઓછી નાખવાની. બહુ ગળી નહીં પીવાની. અને ભાઈ જો મારા પપ્પા સાનું રાતે 11 વાગ્યે સા પાણી પીવે અને પછી હુએ ક્યારેક 12 વાગ્યે આ રીતનું. અને મારા પપ્પાને વાળું કરીને સિંગ મીઠું મોઢું કરવા શેકાવતા જ તે. અને આપણે હાલમાં આ રીતનું શરૂ જ છે ભાઈ. જો સાંજે સિંગ શેકી હતી અને અત્યારમાં જો આ સિંગ ખાઈએ ને એટલે આમ જાણે કાંઈક કાજુ ખાતા હોય શું ખાતા હોય એવું લાગે. એટલી મજા આવે. હું અને ભાઈ જર્સી પહેરી આપણે વાસીદું કર્યું એટલે મને ગરમી થવા મને જર્સી કાઢી નાખી. તો ભાઈ આ જ રીતે મારો પપ્પા સવારમાં શિરામણ કરવા બેહે. રસાવાળું શાક હોય, રોટલો હોય, હારે મરચાં હોય, બેઠા હોય એટલે હારે નેપકિન અથવા ટુવાલ લઈને બેહે
એટલે શિરામણ પૂરું થાય ત્યાં 2 ફેરી એનો પરસેવો લૂવો પડે ભાઈ. ટાઢ હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પણ એને શિરામણ કરવા બેહેન ટાઈટ હોય તો પરસેવો વળી જતો. એટલે આ તાસીરમાં ફેર હોય એટલે અમુકને ઠંડી ન લાગે. એટલે મારી તાસીર એ ટાઈપની છે કે ભાઈ મને તે અમુક એવું તીખું કે ગરમ કે એવું ખાતા હોય એટલે સીધો પરસેવો વળવા મળે ને પરસેવો લૂવો પડે. એટલે એટલી ગરમી થાય અમુની. એટલે હવાની તાસીર ફેર હોય ભાઈ. આપણને એટલી બધી ઠંડી લાગે નહીં. પણ જો અત્યારમાં જર્સી આપી એટલે ભાઈ માનપાનથી હવે પહેરી અને ઘડીક આનંદ કર્યો એટલે કલાક જર્સી પહેરી પછી કાઢવી પડી ભાઈ આપણે. આપણને તો હોય હો કાંઈ ઠંડી. સા બની ગઈ છે જો, આપણે ગળી લઈ. અત્યારમાં ભાઈ 10-12 દાણા શીંગ ખાધી, મોજ આવી ગયો. હવે સા પી લઈએ ને પછી શિરામણનું રાંધવાની કરો તૈયારી. શું બનાવવાનું છે? તો ઢોકળા બનાવવાના. ઢોકળાનું આથ્યું છે. અરે વાહ ભાઈ, ઢોકળાનો પ્રોગ્રામ છે હો આજ. અને માલપા મઠ, મગ અને મેથી ફણગાવેલું નાખવાનું છે. મગ, મઠ અને મેથી ફણગાવેલું નાખીને ઢોકળા બનાવવાના છે. એટલે ઢોકળા કાંઈક નવીન બનવાના છે હો ભાઈ. એટલે આવશે મજા. તો તમે હવે પછી કરો ઢોકળાની તૈયારી. અને હું ફરતો આટો મારી આવું વાડી ફરતો. પાણી પાઈ દીધું 2 દી પહેલાં. હવે કેવું રિઝલ્ટ છે કાંઈ તકલીફ નથી ને એ બધું જોવું પડે. વાડીમાં આટો મારવો પડે 2 ટાઈમ. તો હવે કરો તૈયારી તમે અને હું આટો મારી લઉં. અને જો ભાઈ સૂર્યનારાયણ હોળે કળાએ ખીલ્યા ને આપણી ઉપર આમ જો એવા છે ને અત્યારે તડકાના શેડ વરસાવશે એટલે આનંદ આવી જાય હો ભાઈ. જુઓ હવે જો આપણે બધું તૈયાર કરીને બેસી ગયા છીએ. પણ લસણ નાખવાનું છે ઢોકળામાં. એટલે પહેલાં લસણ ફોલી નાખીએ. થોડુંક લીલું નાખશું ને થોડુંક આ નાખીએ. તો પહેલાં લસણ ફોલી વાળું પછી કરીએ આપણે તૈયારી. લસણ ફોલાઈ ગયું જો આપણે. તો આપણે લીલું લસણ આને ભેગું પહેલાં મોળી નાખીએ. પછી બધું હારો ખાંડી નાખીએ. થોડુંક આદું નાખી દઈએ આપણે. બે મરચાં નાખી દઈએ. પછી વઘારમાં આપણે નાખવાના છે મરચાં. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈએ એટલે જલ્દી ખંડાઈ જાય. અને ઢોકળામાં તો જેમ મસાલો હોય ને એમ ટેસ્ટી બને. મસાલો વધારે હોય સારા લાગે. હવે જો ઢોકળાનું આથેલું આ આપણે સાંજે આથી વાળ્યું હતું. આમાં છે ઝાર, ચોખા અને થોડીક ચણાની દાળ
અને હાવ ઝીણું નહીં બહુ જાડું નહીં, એવું મીડિયમ દળાવવાનું. તો મસ્ત આથો આવી ગયો છે. હવે આપણે મસાલો નાખી દઈએ. અને આ ફણગાવેલા મઠ છે અને મગ છે ને મેથી છે અંદર. આને આપણે એક દી તૈયારી કરી નાખી હતી. પલાળવા પડે પછી ઉગાડવા પડે. તો આ નાખી દઈએ આપણે પહેલાં. અને હવે આપણે આ લસણ ને આદુ ને લીલા મરચાં ખાંડ્યા ને નાખી દઈએ. અને હવે આપણે મસાલો નાખી દઈએ. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. જોકે હળદર તો સાંજે આપણે હળદર ને મીઠું બે આથ્યું હોય ને ત્યારે નાખ્યું હોય, પણ થોડીક નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઈએ. અને આપણે લાલ મરચું કોરું નાખવાનું છે, તો એટલું લાલ મરચું નાખી દઈએ. અને હવે સેજ અમથું પાણી નાખીને પછી હલાવી નાખી, પછી આપણે મૂકી. હવે આમાં આપણે જરાક ખારો નાખી દઈએ. હવે આપણે આ થાળીમાં મૂકવાના છે, તો એમાં તેલ લગાડી દઈએ. હવે આપણે તૈયાર થઈ ગયું છે. હવે આ પાણી ઉકળી ગયું છે, આપણે મૂકી દીધું પહેલાં. હવે આ કાકુ મૂકી દઈએ અંદર. આપણે તો જો ભાઈ દેશી ટાઈપ અહીંયા ચૂલે અને તેપેલામાં બનાવી, બધા ઢોકળિયામાં બનાવે. આપણે તો અહીંયા દેશી આ રીતે બનાવીએ. હવે થાળી મૂકી દઈએ અંદર. અને હવે આપણે એને ઢાંકી દઈએ. હવે આપણે આ બીજી થાળી છે એમાં ભરી લઈએ. ઓલી કેમ કે થઈ જવા આવી છે, એટલે આમાં પહેલાં ભરી વાળીએ, પછી ઉતારીએ. અને ઢોકળા બનાવ્યા ને એટલે મને એક વાત યાદ આવી ગઈ. ઘણા બૈરા એવી વાતું કરે કે આપણે ઢોકળા બનાવવાનું હોય ને તો કોઈને કહેવાય નહીં આમ, એટલે ઢોકળા ટૂંકમાં બગડ્યા હોય એટલે આ રીતની વાત કરે. એટલે એવું કાંઈ નથી કે કોકને કીધે ઢોકળા બગડે, પણ માન્યતા ફેર ઘણા આ રીતના વાતું કરે. આપણે કોઈને કહેતા નથી, પણ આવું સાંભળેલું એટલે મને આ ઢોકળા બનાવ્યા એટલે યાદ આવી ગયું. તો આપણે આવા જોઈ લઈએ. સડી તો ગયા છે, આપણે ઉતારી લઈએ. અને
અને આ થાળી આપણે મૂકી દઈએ. અને ઢોકળા હંમેશા છે ને કઢામાણાને બહુ વાલા હોય, તો અત્યારે બધા ચોખા ને એવું બધું નાખવાનું. આ પહેલાં તો એકલી ઝારના જ બનાવતા, અને પહેલાં આવતું એવું બધું ઝાર ને બધું. અત્યારે બધું કેમ કે સમય પ્રમાણે બધું ફરી ગયું. હવે આને આપણે ઠરવા દઈશું અને પછી કટિંગ કરશું. કોથમરીને લીમડો લઈ કોથમરી અહીંયા પહેલાં સાટીથી, તો હવે અહીંયા થઈ ગઈ છે થોડી, અને પણ પાણી પાયું છે એટલે ત્યાં અંદર જવાય એમ નથી, એટલે આપણે અહીંથી લઈએ થોડી. આ ઉપરથી આપણે તોડ લઈએ એટલે પાછી થાય. તો કેમ કે વઘારમાં કોથમરી ને લીમડો ને એવું હોય એટલે જમાવટ થાય. હવે આપણે લીમડો લઈ લઈએ. આપણે આ ઠરી ગઈ છે, આને આપણે કટિંગ કરીને કાઢી લઈએ. આમાં કાઢી લઈએ આપણે. આ બીજી થાળી થઈ જ ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. આમાં આપણે અંદાજ હોવો જોઈએ, કેમ કે આને ખોલીને તો જોવાય નહીં કાંઈ. રોટલો સડે ને, રોટલાને વાર લાગે ને એટલે ઢોકળાને વાર લાગે, એ અંદાજે. કાંઈ ઘડિયાળ કે મોબાઈલ એમાં કાંઈ નહીં જોવાનું. હવે આપણે આ ત્રીજી મૂકી દીધી, એ થઈ જાય હમણાં. પછી જીમી હાટું, દેજી હાટું, ગાય માતા હાટું ભાખરી બનાવવાની છે, તો એ તૈયારી કરીને બેઠીશું. તો લોટને એવું બાંધી દઈએ આપણે, અને આ ઠરે પછી આપણે વઘાર કરીએ. હવે ઓલી કાથરોટમાં આપણે ઢોકળા નાખ્યા છે એટલે આવડિયા લઈ લીધી છે. હવે આમાં જાણે મીઠું નાખી દઈએ, અને તેલ નાખી દઈએ. આપણે ઢોકળા વઘારવાના છે તો લીલા મરચાં મોળ નાખી. આમ જો ભાઈ સરસ બન્યા હો, પોસા એકદમ હાઈ ક્લાસ છે. આનું કટિંગ કરવાનું છે ને, કરી નાખું થોડી જરાક છે ઓલું થોડી ઘણું. આમાં ભાઈ છે ને આને વઘારી નહીં ખવાય. અને અમે તો જ્યારે નાના હતા અને મા બનાવતા ત્યારે વાટક્યામાં તેલ, અને ભાઈ ઘરની સિંગનું તેલ, એટલે તેલમાં ત્યાં આમ મૂકે ત્યાં સુગંધના ભભક આવે એવી આમ સોરમવાળું તેલ એકદમ. હવે આમાં બોળે બોળેને ખાવાના એટલે બહુ મજા આવતી. હું અને એ રીતે ખવાય ભાઈ, તેલમાં બોળે નહીં તે, અને વઘારી નહીં તે ખવાય. વાય થઈ જ ગઈ છે. હા વેવા જોવા કેવા ફૂલે હાઈ ક્લાસ. આનું હવે જો આ ઠરી ગયું છે, આનું કટિંગ કરી નાખું. આમાં ભાઈ મગ, મઠ ને મેથી એટલે પૌષ્ટિક શિરામણ થઈ ગયું. આવું શિરામણ હોય એટલે થાય જમાવટ હો ભાઈ. હવે આપણે વઘાર કરી જ નાખી. પેલું પાછું મૂકી દઈએ, પાણી નાખી દીધું, ગરમ થાય પછી તેલ નાખી. જોવો ભાઈ કેમ થયું, આપણને ફાવે છે ને? જુઓ તો
આમ નામ રવા દઈએ ઘડીક એટલે વાહરી જાય એટલે છે ને વાંધો નહીં. હવે તો પેલું ગરમ થઈ ગયું, તેલ નાખી દઈ. તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈ. અને એમ અને લીલા મરચાં કટકા કર્યા ને અને મીઠો લીમડો હવે ઢોકળા નાખી દઈએ આપણે. ભાઈ વઘાર થઈ ગયો હાઈ ક્લાસ, કેવી મસ્ત સુગંધ આવે છે ભાઈ, મોજ આવી ગઈ હો અત્યારમાં. આ એક રવા દીધી છે, આને મોડેકથી વઘાર છે કારણ કે મારે જવાનું હમણાં થોડી વાર પછી ટાણા એક કામ આવી ગયું છે એટલે આ બની 2 થાળી પહેલાં વઘારી નાખી અને હું શિરામણ પહેલાં લઈ લઈશ. મસ્ત થઈ ગયા છે, આપણે ઉતારી જ લઈએ. આ કોથમરી નાખી દઈ. તો આપણે ઢોકળા થઈ ગયા છે, તમને શિરામણ આપી દો, તમારે જવાનું છે ને. હા હા તો વાંધો નહીં, હાલો હું આ દઈ. અને મારે આજે ભાખરીને એવું બનાવવાનું હા. છે. અને આ ઊભા થાવ ને એટલે લાલા ભગવાનને જરાક ધરી દેજો, હા પછી લઈ જાઓ. જો લાલા ભગવાનને પહેલાં ધરી આવું પછી જો ભાઈ હવે ડુંગળી છે, દહીં છે અને છે ઢોકળા હો ભાઈ, ટેસ્ટ કરીએ. બાપા ઘોડે ઇનામ આપજો કાક. બાપા તરત ઇનામ છે પણ આઈટમ ઇનામ આપ્યા જેવી તો. મારું પપ્પા ખાતા હોય ને સારી વસ્તુ બનાવી એટલે ભાઈ છે આ ઇનામ આપ્યા જેવું હોય એમ. છે વસ્તુ એવી જ છે. ઇનામ નું હોય પણ બોલે એ મહત્વનું છે ને. હા એમ. વાહ ભાઈ વાહ. દહીં એમ છે હો ભાઈ મોડું, અને જે આ ગા માતાના દહીંની હારે કાંઈ ન આવે હો ભાઈ, સ્વાદ જ એવો હોય. સીતારામ બાપા, સીતારામ. નાસ્તો કરવા બેસી ગયા છો? એટલે હા હો ભાઈ જો ને સીતારામ ભાઈ, હા નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હા હા નાસ્તો હવે કરી લો. હા ભાઈ જો અમે આ ઢોકળા બનાવવાના મિત્ર આવ્યા હા. તો હવે ભાઈ આ અમે ભાગશાળી કહેવાય ગો ભાઈ, તમને કે હવે ટેસ્ટ કરાવું ઢોકળા હાઈ ક્લાસ સીતારામ. બનાવેલા છે એટલે બેહો ટેસ્ટ કરો. હા લ્યો સીતારામ, મોકલાવું સીતારામ. હા તો આ ડુંગળી અને છે ઢોકળા હો ભાઈ, લ્યો ધીરુભાઈ ને આપતા હું. એલા ભાઈ જમાવટ કરી છે હો ભાઈ, આ તમે તો આ સમજો હે ભાઈ, લ્યો, લ્યો, હે જમાવટ કરી છે આ જુઓ ને, ઢોકળા બોકળા ને. ભાઈ આ અમે ભાગશાળી કહેવાય કે ભાઈ આપણે શિરામણ કરતા કોઈ આવે અને હારવારી લઈ એ અમારે ભાઈ બહુ આનંદ થાય. ઈ હું તો આનંદ છે પણ એમ હા, કે એમ. તમારી આમ સારું આમ કહેવાય હા. બાપભાઈ તમારા. લ્યો હવે બહુ, ટેસ્ટ હા. કરો અને પછી કયો કેવા બન્યા હા મસ્ત ઢોકળા બન્યા હો ભાઈ, બહુ રેડી. હા બહુ ફર્સ્ટ ક્લાસ બનાવ્યા છે, બહુ સારા બનાવ્યા બેન ઢોકળા મસ્ત. છે ભાઈ શિરામણમાં જમાવટ અને હું કરી લઉં શિરામણ અને એ હમણાં બે થાય, 2 ભાખરી કરવાની છે. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો.
સીતારામ.